દરમિયાન દુર્ઘટના થઈ છે। 3 વ્યક્તિઓના આ સમગ્ર ઘટનામાં મોત થયા છે। એરફોર્સના એર શો દરમિયાન અનેક લોકો બેભાન થયા હતા। વધુ પડતી ગરમીને કારણે 100 થી વધુ લોકોની તબિયત લથડી હતી। એક વ્યક્તિનું મોત થયું છે। હીટ સ્ટ્રોકથી આ મોત થયું હોવાનું અનુમાન છે। ચેન્નઈના મરીના બીચ પર એર શોનું આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં લોકોએ અહીં હાજરી આપી હતી। આ એર શોમાં 15 લાખથી વધુ લોકો પહોંચ્યા હોવાનું અનુમાન છે। અનેક લોકોએ 5 થી 10 કિલોમીટર સુધી ચાલીને આવવું પડ્યાનો આરોપ પણ લગાવ્યો છે। એક તરફ ભીષણ ગરમી હતી, ભારે ભીડ હતી, તેના કારણે અનેક લોકો બેભાન થયા છે। સ્થિતિ એવી આવી ગઈ કે પ્લેટફોર્મ પર ટ્રેનો આવતી હતી, પરંતુ ટ્રેનોમાં લોકોએ લટકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડ્યું। તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું। આયોજનની અવ્યવસ્થાના કારણે આ દુર્ઘટના ઘટી હોવાના આરોપ જે છે તે લોકો લગાવી રહ્યા છે। એરફોર્સ દરમિયાન એરફોર્સનો જે એર શો હતો તે દરમિયાન 3 લોકોના મોત થયા છે અને જનસેલાબ ઉમટી પડ્યું હતું આ એર શોને નિહાળવા માટે। પણ સ્થિતિ એવી થઈ ગઈ કે યોગ્ય આયોજનના અભાવના કારણે રેલવે સ્ટેશન પર મોટી ભીડ જોવા મળી અને તસવીરોમાં જોઈ શકાય છે કે સ્થિતિ કેટલી ભયાવહ હતી। પડે એના કટકા તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીં થયું હતું। એર શો રાખવામાં તો આવ્યો હતો, પરંતુ કદાચ આયોજકોને જાણ નહોતી કે આટલી બધી પબ્લિક આવી જશે। 15 લાખ લોકો આવ્યા હોવાનું અનુમાન છે। આ તરફ તિરુપતિ મંદિરના